પાટણ ઐતિહાસિક ધાર્મિક નગરીના પ્રાંગણમાં છેલ્લા 100-125 વર્ષથી ગોળશેરીના નાકા ઉપર શ્રી સતી માતાનું મંદિર સ્થાનક આવેલું છે. જે જગ્યાએ ગોળશેરીના વેપારી મિત્ર મંડળ દ્વારા છેલ્લા 70 વર્ષથી ધૂળેટીના પવિત્ર દિવસે 11 નારિયેળનું તોરણ બાંધી નવી ધજા ચડાવી યજ્ઞ પૂજા કરવામાં આવે છે. ઐતિહાસિક પાટણ શહેર ધાર્મિક નગરી દેવી દેવતાઓનો વર્ષો વર્ષથી વસવાટ છે. ત્યારે શ્રી સતી માતાએ પણ પાટણ સુધી આવીને અહીં ગોળશેરી પાસે ગોખમાં બિરાજમાન થયેલ છે. વર્ષોની જેમ આજે પણ વેપારી મંડળ શ્રી સતી માતાના મંદિરે ખાતે સેવા પૂજા ધૂળેટીના પવિત્ર દિવસે ભેગા મળીને કરે છે. ગોળશેરીના નાકે શ્રી સતી માતાનો ગોખ આવેલ છે તથા બાજુમાં પટેલ સ્વીટ માર્ટની દુકાનના મેળા પર તેમનું જૂનું સ્થાનક આવેલું છે. શ્રી સતી માતા એ હિન્દુ ધર્મના પ્રતીક છે. આમ જનતાની લાગણી અને માંગણી છે કે રાજા રજવાડાની જૂની હવેલીમાં દાતા દ્વારા શ્રી સતી માતાનું વિશાળ મંદિર સ્થાનક બનાવવામાં આવે તો સોનામાં સુગંધ પડે. તેમ એક ધાર્મિક મંદિરની રચના આ જગ્યા ઉપર થઈ શકે તેમ છે. ગોળશેરી પાસેની આ હવેલીની જગ્યા એક મોટા ધાર્મિક આસ્થાનું કેન્દ્ર બની શકે તેમ છે. ત્યારે આ જગ્યાનો ધાર્મિક ઉપયોગ માટે જેઓ હંમેશા જૈનમ જયતી શાસનના ધર્મ પાછળ મંદિરો બનાવવા પોતાની તમામ મૂડીપૂંજી અર્પણ કરે છે, ત્યારે હવેલીની જાણકારી મુજબના માલિક ધાર્મિક કાર્ય માટે જગ્યા અર્પણ કરે તો શ્રી સતી માતાના મંદિરના નિર્માણ માટે કરોડોના દાનની ગંગા વહી શકે તેમ છે અને ભવ્ય મંદિર નિર્માણ પામી શકે છે.